બધા મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો? જો આપણે લઈ આવ્યા છીએ શાકભાજીમાં લાવે છે મેથી, અને આજે આપણે બનાવશું મેથીના થેપલા. તો બધા વિડીયોમાં બના રહેજો. તો હાલો, હવે આપણે મેથીને આપણે કાપી નાખવી. આવી રીતે ઝીણી ઝીણી મેથીને કાપવાની હોય છે, અને મેથીને મોળી ઝીણી ઝીણી. હવે થોડીક એમાં આપણે કોથમરી નાખી દઈશું. જો આ રીતે કોથમરીને કાપવાની હોય, બે મિક્સમાં કાપીને. કોથમરી સારી લાગે એટલે આપણે થોડીક આમાં કોથમરી નાખશું. જો આ રીતે મેં ઝીણું ઝીણું બધું મોળી લીધેલું છે. જો આ બેમાં મિક્સ મોળી લીધેલું છે. હવે એને આપણે ધોઈ નાખશું. તો જો થોડુંક આમાં પાણી નાખી દીધું છે. જો આ રીતે આપણે સારી ધોઈ નાખી. અંદર કોક કાંકરી હોય, ધૂળ હોય તો નીકળી જાય. હવે ધોઈને આપણે એને એક અલગ ગુલામાં લઈ લઈશું. આ રીતે જો મેં આ રીતે બધી મેથીને ધોઈ નાખી છે. એક જાળીમાં નોખી લઈ લીધેલી છે. જો આ ધોવાઈ ગઈ છે મેથી. હવે આપણે મેથીને ધોઈ લીધેલી છે. હવે આપણે એમાં મસાલા કરશું. તો આમાં થોડુંક મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. જેટલું જોવે એટલું એ પ્રમાણે આપણે મીઠું નાખશું. હવે આપણે બીજા મસાલા કરશું. તો થોડીક એમાં હળદર નાખશું. સ્વાદ પ્રમાણે હળદર નાખી દીધી. હવે એમાં ધાણા જીરું નાખશું. જોઈતા પૂરતું ધાણા જીરું નાખશું. એમાં થોડીક હિંગ નાખશું. હવે એમાં થોડુંક આખું જીરું નાખી દઈશું. જો આટલું જીરું નાખી દીધું છે. હવે એમાં તીખાશમાં થોડુંક આપણે મરચું નાખશું. જેટલું તીખું ખાતા હોય એટલું મરચું આપણે અંદર નાખશું. જો આ રીતે મેં મરચું નાખી દીધેલું છે અંદર. હવે આપણે થોડુંક મોણ માટે તેલ નાખી દઉં. જો મેં આમાં તેલ નાખ્યું છે. આટલું તેલ મેં અંદર નાખ્યું છે. હવે એમાં આપણે જોતા પૂરતી મેથી નાખશું. જેટલી આપણે નાખ્યું એટલી મેથી નાખશું અંદર. બીજી આપણે પડી રહેવા દઈશું. હવે એમાં થોડુંક પાણી નાખીને આપણે હવે લોટ બાંધી લઈશું. બધો મસાલો અંદર પલળી જાય એ પ્રમાણે આપણે લોટ બાંધી લઈશું. રોટલીનો લોટ બાંધી એ રીતે આપણે લોટ બાંધી લઈશું. જોતા પૂરતું આપણે પાણી નાખીશું અને આપણે લોટને મસળી લઈશું. આવી રીતે મેં થેપલાનો લોટ બાંધ્યો છે. જેટલું આપણે પાણી જોઈએ એટલું આપણે પાણી અંદર ઉમેરતા રહીશું. થોડું થોડું એ રીતે આપણે લોટ બાંધશું. થેપલામાં મેથી બધી વસ્તુ ઝાઝી હોય તો આપણે લોટ બાંધીને થેપલા આપણને મજા આવે ખાવાની. જો આવી રીતે મેં લોટ બાંધ્યો છે. બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં, એવો આપણે રોટલીનો લોટ બાંધી લઈશું. તમે પણ આ રીતે ટ્રાય કરજો. હેલો મિત્રો, હવે જો આપણે થેપલા વણવાનું શરૂ કરી દીધું છે. તો આ રીતે આપણે થેપલા વણી નાખશું બધાય. જો આવી રીતે આપણે જે સાઈઝના આપણે ગમે એ સાઈઝના આપણે વણી નાખશું. આ બાજુ મેં ગેસ ચાલુ કરી દીધેલો છે. જો આ રીતે આપણે થેપલાને વણી નાખશું. આપણે એને અહીંયા તળવા નાખી દઈશું. એ શેકાય તો આપણે બીજું વણશું. થેપલા ચારે ખાવાની મજા આવે. કોઈ પણ અથાણા હારે મજા આવે ખાવાની. આપણે જોઈ જઈએ આપણું થેપલું તૈયાર થઈ ગયું છે. જો આપણું થેપલું
ચડી ગયું છે, એક બાજુ ચડી ગયું છે. પછી આપણે એને તળવી. આ રીતે આપણે થેપલા વણતા જશું ને બધા થેપલાને તળતા જશું. હવે આપણે એમાં નાખી દઈશું તેલ. આ રીતે થોડું થોડું ફરતું તેલ નાખશું બધું. આ રીતે આપણે તેલ બધું નાખશું. ગેસને થોડું ધીમું કરી નાખશું. આપણું થેપલું તૈયાર થઈ ગયું છે. એક થેપલું આવી રીતે તૈયાર થઈ ગયું. હવે આપણે બીજું નાખી દઈશું. તો ચાલો મિત્રો, આપણે જવાનું છે આજે પ્રોગ્રામમાં. તો રીના તો બનાવ્યા છે થેપલા અને ચા, અને અમારે માનસીબેની બનાવ્યા ભાત અને આથણું, આ કેરીનું આથણું, ગાજરનું આથણું, વઘારેલા ભાત. કાંઈ વાંધો નહીં, આપણે જમી લઈએ અને પછી મારે જવાનું છે પ્રોગ્રામમાં. રીનાની પછી બેસશે, હું જમી લઉં. ચાલો તો મિત્રો, હું જમી લઉં, મારે જવાનું છે પ્રોગ્રામમાં. તો મળશું આપણે પ્રોગ્રામમાં. હાલો મિત્રો, બધા જમવા. એને જવાનું તો પ્રોગ્રામમાં, એટલે એ જતા રહ્યા છે. હવે આપણે જમવા બેસી ગયા છે. જો બધું જમવાનું, કેટલું બધું જમવાનું છે. તો હવે આપણે જમી લેવી.